मित्रों धोरण 9 में आपनु हार्दिक स्वागत है। धोरण 9 में આપણે ભણીશું પ્રકરણ 2 बहुपदीओ પોલિનોમિયલ્સ। मित्रों गणित है એટલે ગણિતમાં પ્રેક્ટિસ જોઈશે। પ્રેક્ટિસ જરૂરી છે। પ્રેક્ટિસ વગર ગણિત ફટાફટ આવડશે નહીં। एक वाक्य है कि प्रेक्टिस मेक मैन परफेक्ट। आવું તમે સાંભળ્યું હશે ઘણી વાર કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, પણ આ વિધાન મારા મુજબ ખોટું છે। કારણ કે આ વિધાન શું કહે છે? પ્રેક્ટિસ માણસને સંપૂર્ણ બનાવે છે, પણ આ વિધાન મારા મતે ખોટું છે। प्रेक्टिस डज नॉट मेक अ पर्सन परफेक्ट। तो शू वाक्य हो सके? तो मित्रों वाक्य एवं है कि ओनली परफेक्ट प्रैक्टिस मेक्स अ मैन परफेक्ट। संपूर्ण अभ्यास करवाथी ज प्रैक्टिस पण केवी संपूर्ण, એટલે કોઈ પણ ટોપિક ગણિતનો ભણો ત્યારે એને સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરવાનો, તો જ તમને ફટાફટ દાખલા ગણતા આવડશે। હવે આપણે મુદ્દાની વાત કરીએ। પ્રકરણ 2 બહુપદીઓ। તમે આગળના ધોરણમાં કેટલીક બેઝિક અભિવ્યક્તિ, દાખલા તરીકે 2x + 3 5x + 2 ना सरवाड़ा बादबाकी गुणाकार भागाकार विषे भणी गया छो, एटले तमने ये तो आवड़तुं ज हशे। परंतु आवी केटलीक बेझिक अभिव्यक्ति चोक्कस प्रकारनी छे जेने आपणे बहुपदी कहीशुं, अने आ चेप्टर में आपणे अभ्यास करवानो छे। पण अभ्यास करता पहला आपणे केटलाक महत्वना पद समजी लईए कि पहलू पद है अचल कोने कहेवाय। तो ये मैं लख्युं छे कोई एक परिस्थिति में किंमत जळवाई रहे, बदलाय नहीं। कोई एक परिस्थिति में किंमत जळवाई रहे, बदलाय नहीं, एनी ज किंमत रे आपणे कहीशुं अचल कहीशुं। अने चल कोने कहीशुं? तो कोई एक परिस्थिति में भिन्न किंमत धारण करे, किंमत वारंवार बदल्या करे, तो अपने चल कहीशुं। इंग्लिश में वेरिएबल कहवाय, अचल ने कॉन्स्टंट कहवाय। आप एक उदाहरण द्वारा समझिए कि आ एक चौरस है जेनी बाजूनी लंबाई मानो कि 3 सेंटीमीटर है। तो चौरस में बधी बाजू सरखी होय। હવે તમને એમ કે આ ચોરસની પરિમિતિ કેટલી? તો તમને ખબર છે પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો, ચારે બાજુના માપનો સરવાળો। પણ આપણે એમ લખીએ પરિમિતિ બરાબર 4 × 3 એટલે કેટલા આવશે? 12 સેન્ટીમીટર। હવે તમે જુઓ કે બીજો ચોરસ લઉં છું જેની દરેક બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે। હવે આની પરિમિતિ લખું તો તમે શું લખશો? 4 × 5। હવે તમે જુઓ કે માનો કે કોઈ ચોરસની લંબાઈ 1 સેન્ટીમીટર હોય તો તમે પરિમિતિ શું લખશો? 4x। શું લખશો? 4x। માનો કે આ ચોરસની લંબાઈ છે x, તો તમે આની પરિમિતિ શું લખશો? 4 × x। તો આ જે 4 છે एक ज परिस्थिति में कॉन्स्टंट रहे, पण जे आ किंमत है जेम चौरसनी लंबाई बदलाय है तेम एनी किंमत बदलाय है, एटले आपणे चल कहीशुं कि कोई एक परिस्थिति में भिन्न किंमत धारण करे। आपणे परिमितिनी ज वात करीए छीए। आगळनी वात करीए बहुपदी। घणा विद्यार्थीओ बहुपदीनो अर्थ आवो करे छे
કે એક કરતાં વધારે પદ હોય તો બહુપદી કહેવાય. આ ડેફિનેશન, આ વ્યાખ્યા બહુપદી માટે યોગ્ય નથી. તો બહુપદીની વ્યાખ્યા શું હોઈ શકે? કે જે પદાવલીમાં એટલે બેઝિક અભિવ્યક્તિમાં ચલ એક્સનો ઘાતાંક અનઋણ પૂર્ણાંક, અનઋણ પૂર્ણાંક એટલે શું? તો ઋણ ન હોય એટલે કે અનઋણ એટલે ધન હોય, અને પૂર્ણાંક અપૂર્ણાંક ના હોવો જોઈએ. તમે ભણી ગયા પ્રથમ ચેપ્ટરમાં પૂર્ણ સંખ્યાઓ, જેમાં સમાવેશ શું થાય? 0, 1, 2, 3 એ બધી અનઋણ પૂર્ણાંક સંખ્યા હોય તો તે પદાવલીને આપણે કહીશું બહુપદી કહીશું. આ પરફેક્ટ યાદ રાખો. અનઋણ પૂર્ણાંક અથવા તો પૂર્ણ સંખ્યા હોય, શું હોય? ચલનો ઘાતાંક. ચલ એટલે એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, એનો ઘાતાંક તમારે અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. જો બહુપદીમાં ચલ તરીકે એક્સ હોય તો આપણે એને પી ઓફ એક્સ વડે દર્શાવીશું. જો ચલ વાય હોય તો આપણે એને પી ઓફ વાય વડે દર્શાવીશું. ઝેડ હોય તો પી ઓફ ઝેડ. પી ઇટ મીન્સ પોલિનોમિયલ્સ, જે બહુપદીનું અંગ્રેજી છે. એક ઉદાહરણ આપ્યું છે બહુપદીનું. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ 2x² + 3x + 5. આ બહુપદી છે. અહીંયા જે લખ્યું છે કે 2 છે એ 2 શું છે? તો કે x² નો સહગુણાંક છે. સહગુણાંક એટલે સાથે ગુણેલો, એને ઇંગ્લિશમાં આપણે કોએફિશિયન્ટ. 3 છે એ કોનો સહગુણાંક છે? એક્સનો સહગુણાંક છે. અને 5 એ કોનો સહગુણાંક છે? તો કે અહીં તો કશું લખ્યું નથી ચલ, પણ ત્યાં લખાય એક્સની 0 ઘાત લખવી હોય તમારે, કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત લખો એટલે 1. એટલે અહીંયા તમારે લખવું એટલે લખાય એક્સની 0 ઘાત, અને 5 એ એક્સની 0 ઘાતનો સહગુણક છે. ફરીવાર મિત્રો, બહુપદી કે જે બેઝિક અભિવ્યક્તિમાં ચલ એક્સનો ઘાતાંક કયો હોવો જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. એટલે કે કાં તો 0 હોય તો ચાલે, કાં તો 1, 2, 3 ધન હોય તો ચાલે, ઋણ ચાલશે નહીં, અને અપૂર્ણાંક નહીં ચાલશે. અપૂર્ણાંક એટલે 1/3, 2/3 નહીં ચાલે. જો બહુપદીમાં ચલ એક્સ હોય તો એને શેના વડે દર્શાવીશું? પી ઓફ એક્સ વડે દર્શાવીશું. પછીની વાત કરીએ આપણે, સહગુણકની વાત કરી. પણ ઘણી વખત એવું બનતું કે બહુપદીમાં એક કરતાં વધારે ચલ હોય છે. જો એક ચલ હોય તો એક ચલ બહુપદી કહેવાય, 2 ચલ હોય તો દ્વિચલ બહુપદી કહેવાય. એક્ઝામ્પલ આપું તમને કે દાખલા તરીકે આવું લખ્યું હોય કે 2x + 3y, તો આ કઈ બહુપદી થાય? દ્વિચલ બહુપદી કહેવાય. આ એક ચલ છે, જેમાં એક જ ચલ છે. એટલે તમને ખ્યાલ આવી ગયો કે બહુપદીને ઓળખવા માટે આપણે શું ધ્યાન રાખવાનું છે? ચલનો જે ઘાતાંક છે એ ધ્યાન રાખવાનું છે. હવે આપણે મુદ્દાની વાત કરીશું, બહુપદીના પ્રકાર પર જઈશું કે બહુપદીના પ્રકાર શું હોય છે. તો જોઈએ બહુપદીના પ્રકાર. પણ એ પહેલા આપણે એક મહત્વનો મુદ્દો જોવાનો છે, જે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં પણ આવે છે. એ જોવાનું છે બહુપદીની ઘાત. બહુપદીની ઘાત. તો બહુપદીની ઘાત કોને કહેવાય? તો આ એક ચલ બહુપદી માટે છે. બહુપદીમાં રહેલા ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે.
શું કહે છે કે બહુપદીમાં રહેલા ચલના મહત્તમ ઘાતાંકને આપણે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે પહેલું એક ઉદાહરણ લઈએ, નંબર 1 કે 2x3 વત્તા 4x² વત્તા 5. હવે તમે સમજો કે અહીંયા ચલ x 2 વખત છે, પણ અહીંયા xનો ઘાતાંક કેટલો છે 2, અહીંયા xનો ઘાતાંક કેટલો છે 3. તો બહુપદીની ઘાત કેટલી થાય? તો બહુપદીની ઘાત થાય 3. બહુપદીની ઘાત કેટલી થાય 3. માનો કે આવું છે 5x + 3, તો બહુપદીની ઘાત કેટલી થાય? ઘણા કે x ઉપર કશું લખેલું જ નથી એટલે કશું ના થાય. એવું નહીં, x ઉપર કેટલા લખેલા હોવા જોઈએ? ના હોય તો કેટલા ગણવાના? 1. એટલે બહુપદીની ઘાત કેટલી થાય? 1. બહુપદીની ઘાત 1 થાય. ત્રીજું એક ઉદાહરણ લઈએ. 5x10 આખાની 20 વત્તા 6x3 વત્તા 3. તો બહુપદીની ઘાત કેટલી થાય? તો અહીંયા જો આનો ગુણાકાર કરવો પડે. તમને ખ્યાલ છે આખલા ધોરણમાં આવી ગયું, 20 × 10 200 ને આ 3, એટલે બહુપદીની ઘાત કેટલી થાય? બહુપદીની ઘાત કેટલી થાય? 200 થાય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો બહુપદીની ઘાતની વાત કરી છે અહીંયા. શું કહેવાનું? બહુપદીમાં રહેલા ચલના મહત્તમ ઘાતાંકને આપણે શું કહીશું? બહુપદીની ઘાત કહીશું. હવે બહુપદીની ઘાતના આધારે આપણે પ્રકાર જોવાના છે. બહુપદીની ઘાતના આધારે પ્રકાર જોવાના છે. એમાં પહેલો જ પ્રકાર છે બહુપદીની ઘાતના આધારે પ્રકાર. પહેલો છે શૂન્ય બહુપદી, બીજો છે સુરેખ બહુપદી, ત્રીજો જોઈશું આપણે દ્વિઘાત બહુપદી. આને આપણે એક ઘાત બહુપદી પણ કહેવાય. પછી લઈશું આપણે ત્રિઘાત બહુપદી. પ્રકાર આટલા નથી, પણ પ્રકાર આ રીતે આપણે લઈશું કે ભાઈ શૂન્ય બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત, આટલા પ્રકાર આપણે જોઈશું. હવે શૂન્ય બહુપદી કોને કહેવાય? પહેલો જ નંબર જોઈએ આપણે, શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદી હું એની વ્યાખ્યા સ્વરૂપે લખું છું. શૂન્ય સિવાયની કોઈ પણ અચળ સંખ્યાને શૂન્ય બહુપદી કહે છે. આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ 2, તો કે આને બહુપદી કહેવાય. આપણી વ્યાખ્યા ખોટી પણ કે 1 કરતાં વધારે પદ હોય તો 2 છે, પણ આને શૂન્ય કેમ કહેવાય? તો માનો કે અહીં લખવું હોય તો આપણે આમ લખીએ કે x ની 0 ઘાત. તમે જો ચલ xનો મહત્તમ ઘાતાંક 0 છે, માટે એને કઈ બહુપદી કહેવાય? શૂન્ય બહુપદી કહેવાય એને. તો શૂન્ય સિવાયની કોઈ પણ અચળ સંખ્યા હોય, કોઈ પણ અચળ સંખ્યા, દાખલા તરીકે આમ લખાય 3/5. અહીંયા xની કેટલી ઘાત આવે? 0. અહીંયા અપૂર્ણાંક અહીંયા નથી. આપણે તો વ્યાખ્યામાં જોયું ચલ xનો ઘાતાંક અપૂર્ણાંક. ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે. અહીંયા અપૂર્ણાંક હોય તો કે બહુપદી નથી. એવું નહીં, ચલ xનો ઘાતાંક અપૂર્ણાંક ના હોવો જોઈએ. હવે છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એને આપણે શું નામ આપીશું? એક ઘાત બહુપદી. હવે એક ઘાત કેમ નામ આપ્યું? જુઓ,
વ્યાખ્યામાં લખેલું છે કે બહુપદીમાં રહેલા ચલના મહત્તમ ઘાતાંકને, હવે ચલનો મહત્તમ ઘાતાંક જો 1 હોય તો આપણે એક ઘાત બહુપદી પણ નામ આપ્યું સુરેખ બહુપદી. હવે સુરેખ બહુપદી નામ કેમ આપ્યું એ પણ તમને સમજાવું છું. પહેલાં આપણે એનું પ્રમાણિત સ્વરૂપ લઈએ. કે એનું બધામાં આ ફોર્મ સ્વરૂપ હોય છે ax + b, પણ ત્યાં કન્ડિશન લખવી ફરજિયાત છે a નોટ = 0. જો એ 0 લઈએ તો આખું સ્ટેપ 0 થઈ જાય ને કોઈ અચળ સંખ્યા મળે તો પછી શૂન્ય બહુપદી થઈ જાય. એટલે આપણે લખીશું ax + b. દાખલા તરીકે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 2x + 5. હવે તમે જુઓ કે આમાં ચલ x છે, એનો મહત્તમ ઘાતાંક કેટલો છે? 1 છે. માટે આપણે શું કહીશું? એક ઘાત બહુપદી, સુરેખ બહુપદી કહીશું. હવે સુરેખ કેમ કહેવાય તો હું સમજાવું છું તમને કે સુરેખ કેમ કહેવાય. તો આપણે એને નામ આપીએ છીએ p(x) બહુપદીને અને 2x + 5. હવે તમે જુઓ કે આમાં જેમ જેમ કિંમતો ચેન્જ કરીએ એમ pxની કિંમત બદલાય. દાખલા તરીકે હું 2x + 5માં x = 1 લઈ લઉં તો 2 × 2 = 5 ને 2 = 7 થાય. તો pxની કિંમત કેટલી થઈ? 7 થઈ. હું અહીંયા 2 લઉં તો 2 × 2 = 4 ને 5 = 9. તો pxની કિંમત કેટલી થઈ? 9 થઈ. હવે આ જે અલગ અલગ કિંમતો છે એનો px વિરુદ્ધ xનો આલેખ દોરવામાં આવે કે pxની કિંમત y અક્ષ પર લઈએ અથવા x અક્ષ પર લઈએ, xની કિંમત જે મૂકી છે એક બીજી અક્ષ પર લઈએ અને જો એનો આલેખ દોરવામાં આવે તો આલેખ સીધી રેખા મળે છે. માટે આપણે એને કહીએ છીએ સુરેખ બહુપદી. માટે આપણે શું કહીએ છીએ? સુરેખ બહુપદી. પુસ્તકમાં આનો ઉલ્લેખ નથી કરેલો પણ સુરેખ બહુપદી એટલા માટે કહીશું આપણે. તો આ થઈ એક ઘાત બહુપદી, સુરેખ બહુપદી. બીજા ઉદાહરણ આપવા હોય તો આ રીતે આપી શકાય √3x + 4. તો કોઈ એમ કહેશે કે આ તો વર્ગમૂળમાં 3 છે બહુપદી, પણ ચલ xનો ઘાતાંક જોવાનો. એટલે આ જે ઉદાહરણ છે કે જેમાં ચલ xનો ઘાતાંક કેટલો છે? 1 છે. માટે આપણે શું કહીશું? સુરેખ બહુપદી કહીશું. બીજો પ્રકાર લઈશું આપણે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. હવે આપણે ભણી ગયા કે જો બહુપદીમાં ચલ xનો જે મહત્તમ ઘાતાંક છે તેને બહુપદીની ઘાત કહેવાય. તો અહીંયા દ્વિઘાત બહુપદીમાં કે જે બહુપદીમાં ચલનો ઘાતાંક, ચલનો મહત્તમ ઘાતાંક બે હોય તો તે બહુપદીને કઈ કહીશું આપણે? દ્વિઘાત બહુપદી કહીશું એને. કઈ બહુપદી કહીશું એને? દ્વિઘાત બહુપદી. એને આપણે પ્રમાણિત સ્વરૂપ લખીએ કે દરેક દ્વિઘાત બહુપદી આ ફોર્મમાં હોઈ શકે: ax² + bx + c, જ્યાં a નોટ = 0. જો એ 0 થઈ જાય તો આ પદ 0 થઈ જાય, સુરેખ બહુપદી થઈ જાય. અને a b c શું છે? તો કે અચળ સંખ્યાઓ છે. એ શું છે? અચળ સંખ્યાઓ છે. ઉદાહરણ લઈએ. દાખલા તરીકે x² + 2x + 1. અહીંયા તમે જુઓ ચલ અહીંયા x છે, અહીંયા પણ x છે, પણ અહીંયા xનો ઘાતાંક 1 છે, અહીંયા 2 છે. મહત્તમ ઘાતાંક કેટલો થયો? 2. માટે કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. બીજું એક ઉદાહરણ લઈએ.
4x² પ્લસ 4x પ્લસ 1 આ પણ દ્વિઘાત બહુપદી છે। તમે જુઓ ચલ એક્સનો ઘાતાંક કેટલો છે? મહત્તમ 2 છે। કોઈને એમ થાય કે અહીંયા આટલું જ હોય 3x² તો પણ આને આપણે દ્વિઘાત બહુપદી કહીશું। ભલે બીજા સ્ટેપ નથી પણ અહીંયા ચલ એક્સનો ઘાતાંક કેટલો છે? મહત્તમ 2 છે તો આને આપણે બહુપદી કહીશું। બીજું એક ઉદાહરણ આપો, x² - 1 તો કોઈ અહીંયા તો x વાળું પદ છે જ નહીં, પણ આપણે જે ચલવાળું પદ છે ચલમાં મહત્તમ ઘાતાંક જોવાનો છે તો આપણે આ થયું દ્વિઘાત બહુપદી થઈ। હવે તમને ઓળખતા આવડી જાય કે કઈ બહુપદી દ્વિઘાત છે તો દ્વિઘાત બહુપદી જોવા માટે શું જોવાનું કે ચલ એક્સનો ઘાતાંક જો મહત્તમ મોટો ઘાતાંક 2 હોય તો એને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી કહીશું। જો 1 હોય તો આ સુરેખ બહુપદી, હમણાં જોયું આપણે સુરેખ બહુપદી કહેવાય। ઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી। હવે તમને ખ્યાલ આવી જશે કે ત્રિઘાત બહુપદી કોને કહેવાય કે જે બહુપદીમાં ચલનો મહત્તમ ઘાતાંક કેટલો હોય? 3 હોય। મહત્તમ ઘાતાંક 3 હોય તો તે બહુપદીને આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી કહીશું। એનું પ્રમાણિત સ્વરૂપ લખીએ, પ્રમાણિત સ્વરૂપ તો કયું આવશે? ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ t। જ્યાં લખવું ફરજિયાત છે a નોટ ઇક્વલ ટુ 0, a b c d એ શું છે? અચળ સંખ્યાઓ છે। શું છે? અચળ સંખ્યાઓ છે। તો આ થયા બહુપદીના પ્રકાર થયા। હવે આપણે જે પણ ભણ્યા છીએ એને ટૂંકમાં જોઈ લઈએ ફટાફટ। પહેલું આપણે જોઈએ બહુપદીની વ્યાખ્યા। તમને આવડે જ છે, ફરી એકવાર જોઈ લઈએ કે બહુપદીની વ્યાખ્યામાં શું છે? ચલનો ઘાતાંક કેવો હોવો જોઈએ? પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3 પણ ઋણ ના હોય અને અપૂર્ણાંક ના હોવું જોઈએ। કેટલાક ઉદાહરણ લખું છું અહીંયા। નંબર 1, √3x² પ્લસ 6x પ્લસ √3। નંબર 2, x² પ્લસ 3√x પ્લસ 1। નંબર 3, 4x² પ્લસ 1/x। નંબર 4, 5x પ્લસ 1/x²। 5, √3x² પ્લસ 1। નંબર 6, વર્ગમૂળમાં x પ્લસ 1। આ 6 મેં લખ્યા, કઈ બહુપદી છે ને કઈ નથી ચેક કરો। તો જો પહેલી જ છે બહુપદી કે ચલ એક્સનો ઘાતાંક 2 છે, અહીંયા 1 છે, માટે એને બહુપદી કહેવાય। જે ધન છે, અપૂર્ણાંક નથી, પૂર્ણાંક છે। પણ તમે આમાં જુઓ કે અહીંયા એક્સનો ઘાતાંક 3 છે, ધન છે, પૂર્ણ સંખ્યા છે, પણ આ સ્ટેપમાં જુઓ એક્સનું વર્ગમૂળ છે। એક્સનું વર્ગમૂળ એટલે શું લખાય? એક્સની 1/2 ઘાત, જે અપૂર્ણાંક છે, માટે આ બહુપદી નથી। ત્રીજું છે 4x², એક્સનો ઘાતાંક 2 છે, ધન છે, ઋણ નથી, અપૂર્ણાંક નથી, પૂર્ણાંક છે, પણ તમે જુઓ 1/x। 1/x ઇટ મીન્સ આ રીતે લખાય, એક્સની -1 ઘાત લખાય।
તમે જુઓ એ -1 છે, ઋણ છે, માટે આ બહુપદી નથી. એ જ રીતે ચોથું છે 5x + 1/x². તો 1/x² એટલે તમને ખબર છે કે આમ લખવું હોય તો x ની -2 ઘાત લખાય, ઉપર જાય તો અહીંયા 1 ઘાત હતી ઉપર ગઈ, માઇનસ અંશ છેદમાંથી અંશમાં જાય, આ રીતે લખવું હોય તો અહીંયા -2 છે, માટે આ પણ બહુપદી નથી. અહીંયા તમે જુઓ કે x² છે, ધન છે, પૂર્ણાંક છે, પણ ઘણી વખત √3 તો કે વર્ગમૂળમાં આવ્યું, સાહેબે ના પાડીએ વર્ગમૂળમાં, પણ એમ નથી, વર્ગમૂળમાં કોણ ના હોવું જોઈએ? ચલ ના હોવો જોઈએ, એટલે આ બહુપદી છે. પણ જો તમે ચલ વર્ગમૂળમાં છે, માટે આ બહુપદી નથી. આ એક બહુપદીની વ્યાખ્યાની સ્પષ્ટતાથી. હવે આપણે સુરેખ, દ્વિઘાત, ત્રિઘાતમાં વર્ગીકરણ કરતા શીખીએ. પણ પહેલાં જુઓ, મેં તમને પહેલાં જ કહ્યું કે સુરેખ બહુપદી કોને કહેવાય? તો ચલ x નો ઘાતાંક કેટલો હોય? મહત્તમ 1. દ્વિઘાત એટલે ચલ x નો મહત્તમ ઘાતાંક 2. ત્રિઘાત હોય તો ચલ x નો મહત્તમ ઘાતાંક કેટલો હોવો જોઈએ? 3. તો હું કેટલાક અહીંયા લખું, તમારે નક્કી કરવાનું છે. 5 + x નંબર 2 x³ - 1 3 x² + x + 1. ચોથું લખું છું √2x² + 8x + √2 નંબર 5 6. હવે એમાં વર્ગીકરણ કરવાનું કહે છે તમને. તો અહીંયા જો x નો ઘાતાંક કેટલો છે? 1 છે. બીજો ચલ છે અને મહત્તમ ઘાતાંક 1 છે, માટે આપણે એને શું કહીશું? સુરેખ બહુપદી કહીશું. એને કઈ બહુપદી કહીશું? સુરેખ. અહીંયા જો ચલ x નો મહત્તમ ઘાતાંક કેટલો છે? તો કે 3. તો આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી કહીશું. આમાં તમે જો ચલ x નો અહીંયા 1 છે, પણ અહીંયા 2 છે, મહત્તમ ઘાતાંક 2 છે, માટે આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી કહીશું. આમાં પણ જો ચલ x નો ઘાતાંક 1 છે, અહીંયા 2 છે, માટે આપણે શું કહીશું? દ્વિઘાત જ કહીશું. પણ અહીંયા ચલ x છે નહીં, તો મેં તમને પહેલાં શીખવાડ્યું શું લખવાનું? x ની 0 ઘાત લખી શકાય. તો આને આપણે કઈ બહુપદી કહીશું? શૂન્ય બહુપદી કહીશું. અને આપણે કઈ બહુપદી કહીશું? શૂન્ય બહુપદી કહીશું. તો તમને ખ્યાલ આવી ગયો. બીજી એક વાત પણ મેં કરી હતી તમને કે ચલની સાથે જે ગુણેલું હોય ને શું કહેવાય? સહગુણક કહેવાય. માનો કે એક આમાં છે તો x નો સહગુણક કશું નથી, કેટલો ગણવો? 1. અહીંયા પણ 1, અહીંયા પણ 1. પણ અહીંયા તમે જુઓ ચલ x² છે, એનો સહગુણક કેટલો થશે? વર્ગમૂળમાં 2. અહીંયા x નો સહગુણક કેટલો થાય? 8. એટલે સહગુણકની વાત કરી. બીજી એક ચર્ચા કરી લે. તમને કોઈ એમ કે જેની ઘાતાંક બહુપદીની ઘાત 50 હોય એવી દ્વિપદી લખો. શું કહે છે? જુઓ કે બહુપદીની ઘાત 50 હોય, એનો અર્થ શું થયો? કે ચલ x નો ઘાતાંક મહત્તમ કેટલો હોવો જોઈએ? 50. અને દ્વિપદી એટલે કેટલા પદ હોવા જોઈએ? 2 પદ હોવા જોઈએ. તો આપણે અહીં લખીએ કે 50 ઘાતાંકવાળી દ્વિપદી લખો. તો આપણે શું કરીશું? તો p(x) બરાબર, એક તો નક્કી થઈ ગયું મહત્તમ ઘાતાંક કેટલો હોવો જોઈએ? 50. બીજું દ્વિપદ એટલે બીજા પદમાં ચલ હોય કે ના, આપણે એનો ઘાતાંક 50થી કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. માનો કે હું લખું છું 3. હવે સહગુણક લખો તો 5, ગમે તે અચળ સંખ્યા લખી શકો, અહીંયા 2 લખી શકો, દ્વિપદી થઈ ગઈ. તમને કોઈ એમ કે 200 ઘાતાંકવાળી એક પદી લખો.
તો શું કરશું 200 ઘાતાંકવાળી તો p ઓફ x આનો મતલબ કે એક જ પદી છે ને એમાં x નો ઘાતાંક કેટલો લખવાનો છે 200 અહીંયા આપણે માનો કે લખીએ 5 તમે કોઈ પણ અચળ સંખ્યા લખી શકો છો તો આ થયો સારાંશ અને આ બધી જ બાબતો પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 2.1 આપેલી છે એટલે તમારે સ્વાધ્યાય 2.1 જાતે સોલ્વ કરવાનું રહેશે અને એ તમારું હોમવર્ક છે આગળનો ટૉપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું